મનસુખ વસાવા આદિવાસીઓ અને ખેડૂતોના પ્રશ્નએ લાલઘૂમ થયા હતા। નર્મદાના ડેડિયાપાડાના નિગમ ગામે વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં સાંસદે જાહેર મંચ પરથી કલેક્ટર મામલતદારનો ઉતરો લઈ લીધો। આદિવાસીઓના ઘરના વીજ જોડાણ કાપી નાખવાના મુદ્દે સાંસદે અધિકારીઓને ચીમકી પણ આપી। મકાઈ પકવે છે પણ એ ડેડિયાપાડાના કેટલાક વેપારીઓ 2100 ભાવ ચાલે છે, એના બદલે 1800 ને 1900 આપે છે। ભાઈ મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, આના સાથે જે અધિકારી જોડે કહી દો, એવા વેપારીઓને કાં તો કેસ કરો, ચાલો અહીંયા આદિવાસીને છેતરવા આવ્યા છે, એ રીતના બંધ કરી દેવું પડે ભાઈ। લાઇટ બિલ પણ ભરે છે, ઘરવેરો પણ ભરે છે, 15-20 વર્ષથી કોઈને કઈ દેખાયું ના ને હમણાં 10 દિવસ નોટિસ આપવાનું ચાલુ કર્યું છે, એમનો વીજ કનેક્શન કાપી નાખ્યું છે। ભાઈ આ બહુ ગંભીર બાબત છે। પછી અધિકારીઓ એમ ના કે મનસુખ એમને તતરાવે છે। જે બી હોય તો અમારો સંપર્ક કરો ભાઈ મામલતદાર સાહેબ, આ બધું નહીં ચાલે। તમે મામલતદાર થઈ કે અહીંયા તાલુકાના રાજા નથી, એટલું સમજી લેજો। કોઈ ગરીબ લોકોને રંજાડવાનું એક કોઈ સંજોગોમાં ના ચલવી લે। કલેક્ટરને પણ કહી દો કોઈ પણ પ્રોજેક્ટ અહીંયા લાવતા પહેલા અમારી સાથે પરામર્શ કરે। કલેક્ટર કઈ એનો રાજા નથી ભાઈ, અમને શા માટે તમે છંછેડો છો? અમે વિકાસમાં માનીએ છીએ, તમારા પણ સહકારની જરૂર છે। એક હાથે તાળી નથી પડતી। વિકાસ કરવો હોય તો પદાધિકારી અને અધિકારીઓ બધે સાથે મળીને, પણ ગરીબ જનતાની આદિવાસીઓને રંજાડવાનું ના હોય ને। કાયદો ભલે હોય પણ કાયદામાંથી પણ વ્યવહારિક રસ્તો કાઢવો પડે કે ના કાઢવો પડે।